જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે જાન્યુઆરી 2026ના અગત્યના દિવસો જોઈશું, એ પણ ફોટા સાથે, જેથી સરળતાથી તમને યાદ રહી શકે। આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। 1 જાન્યુઆરીએ બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ હોય છે। 1 જાન્યુઆરીના નવા વર્ષનો દિવસ છે, જે નવી આશાઓ અને શક્યતાઓથી ભરેલા નવા કેલેન્ડર વર્ષની શરૂઆત છે। આ ઉજવણી કરવાનો, પાછલા વર્ષ પર ચિંતન કરવાનો અને આવનારા દિવસો માટે સકારાત્મક લક્ષ્યો નક્કી કરવાનો સમય છે। તો ઈસવીસનનું જે કેલેન્ડર છે તે મુજબ 1 જાન્યુઆરી નવું વર્ષ છે। 1 જાન્યુઆરીએ વૈશ્વિક કુટુંબ દિવસ હોય છે, એટલે કે ગ્લોબલ ફેમિલી ડે હોય છે। તે શાંતિ અને વહેંચણીના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તેનો ઉદ્દેશ્ય એક થવાનો અને શાંતિનો સંદેશ ફેલાવવાનો છે કે પૃથ્વી એક વૈશ્વિક પરિવાર છે। 2 જાન્યુઆરીના રોજ વિશ્વ અંતર્મુખી દિવસ હોય છે, વર્લ્ડ ઇન્ટ્રોવર્ટ ડે। 2 જાન્યુઆરી વિશ્વ અંતર્મુખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેથી સમગ્ર વિશ્વમાં અસંખ્ય અંતર્મુખીઓને વધુ સારી રીતે સમજી શકાય। અંતર્મુખીઓને જરૂરી સમય અને જગ્યા આપીને તેમનું સન્માન કરવાનો આ આદર્શ દિવસ છે। 3 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય મન શરીર સુખાકારી દિવસ છે, માઇન્ડ બોડી વેલનેસ ડે। વિકાસ અને સુખાકારી માટે નવી વ્યૂહરચનાઓ લાગુ કરીને આપણા શરીર અને મનને બંનેને પ્રેમ કરવા માટે પ્રતિબદ્ધ થવાનો આ સમય છે। 3 જાન્યુઆરીના રોજ સાવિત્રીબાઈ ફૂલે જન્મ જયંતિ હોય છે। 3 જાન્યુઆરીએ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા અને મહિલા શિક્ષણની પ્રણેતા સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। ક્યારે? 3 જાન્યુઆરી। તમે અહીં જોઈ શકો સાવિત્રીબાઈ ફૂલે। બૌદ્ધ મહાયાનનું નવું વર્ષ છે। હિનયાન, મહાયાન અને નિયો 3 બૌદ્ધ ધર્મની શાખાઓ છે, એમાં મહાયાનનું નવું વર્ષ જોઈએ। બૌદ્ધ ધર્મની મહાયાન પરંપરામાં નવું વર્ષ સામાન્ય રીતે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં આવતી પ્રથમ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। ક્યારે? જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં જ્યારે પ્રથમ પૂનમ આવે ત્યારે। બૌદ્ધ ધર્મની 2 મુખ્ય શાખાઓમાંથી એક મહાયાન મુખ્યત્વે ઉત્તર પૂર્વ એશિયામાં પાળવામાં આવે છે, જેમાં તિબેટ, તાઇવાન, મંગોલિયા, ચીન, જાપાન, કોરિયા અને તાઇવાનનો સમાવેશ થાય છે। તો મહાયાન ત્યાં છે। 4 જાન્યુઆરીના રોજ વિશ્વ બ્રેઇલ દિવસ, મોસ્ટ આઈએમપી રહેશે, સ્ટાર માર્ક કરી લેજો। વર્લ્ડ બ્રેઇલ ડે 4 જાન્યુઆરી પૂછાય છે। બ્રેઇલ લિપિના શોધક લુઈસ બ્રેઇલના જન્મદિવસની યાદમાં 4 જાન્યુઆરીને વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પૂછવામાં આવે બ્રેઇલ લિપિના શોધક કોણ છે, તો લુઈસ બ્રેઇલ છે। આ દિવસ એ પણ માન્યતા આપે છે કે દ્રષ્ટિહીન લોકોને પણ બીજા બધાની જેમ માનવ અધિકારો પ્રાપ્ત થવા જોઈએ। 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ હોય છે, નેશનલ બર્ડ ડે। 5 જાન્યુઆરીના રોજ ઇકોસિસ્ટમમાં પક્ષીઓના મૂલ્ય વિશે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે। 6 જાન્યુઆરીના રોજ વિશ્વ યુદ્ધ અનાથ દિવસ, એટલે કે યુદ્ધમાં અનાથ થયેલા બાળકો માટેનો આ દિવસ છે। દર વર્ષે યુદ્ધ દ્વારા અનાથ બાળકોની દુર્દશા વિશે જાગૃતિ લાવવા અને તેમની આઘાતજનક પરિસ્થિતિઓને સંબોધવા માટે આ દિવસ છે તે ઉજવવામાં આવે છે। 6 જાન્યુઆરીના રોજ ગુરુ ગોવિંદસિંહ જયંતિ છે। તે ગુરુ ગોવિંદસિંહની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે અને આ વર્ષે તે 6 જાન્યુઆરીએ આવે છે। તેઓ કુલ 10 શીખ ગુરુઓમાંથી 10મા ગુરુ હતા। 22 ડિસેમ્બર 1966ના રોજ જુલિયન કેલેન્ડર મુજબ બિહારના પટનામાં તેમનો જન્મ થયો હતો।
તો કયું કેલેન્ડર છે? જુલિયન કેલેન્ડર. તેની 22 ડિસેમ્બર 1966ના રોજ તેમનો જન્મ થયો હતો, પરંતુ દર વર્ષે તે અલગ અલગ તારીખે આવે છે, કેમ કે જુલિયન કેલેન્ડર મુજબ આમનો જન્મદિવસ છે તે ઉજવવામાં આવે છે. 2026માં તે 6 જાન્યુઆરીએ હતો. 8 જાન્યુઆરીના રોજ આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસ સ્થાપના દિવસ છે. સાઉથ આફ્રિકન મૂળ રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 8 જાન્યુઆરી 1912ના રોજ બ્લૂમફોન્ટેનમાં જોન લંગાલીબેલે દુબે દ્વારા કરવામાં આવી હતી. 8 જાન્યુઆરીના રોજ પૃથ્વી પરિભ્રમણ દિવસ પણ છે, અર્થ રોટેશન ડે. દર વર્ષે 8 જાન્યુઆરીને પૃથ્વી પરિભ્રમણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી લિયોન ફુકોલ્ટના 1851ના પુરાવાની વર્ષગાંઠ છે કે પૃથ્વી તેની ધરી પર ફરે છે. કોણે પુરાવા આપ્યા હતા? લિયોન ફુકોલ્ટન. ક્યારે? 1851માં. 9 જાન્યુઆરીના રોજ એનઆરઆઈ એટલે કે બિન નિવાસી ભારતીય દિવસ અથવા પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. ખાસ કરીને પ્રવાસી ભારતીય દિવસ યાદ રાખજો, 9 જાન્યુઆરી. ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને ચિહ્નિત કરવા માટે દર વર્ષે 9 જાન્યુઆરીએ એનઆરઆઈ અથવા પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પરત ફરવાની યાદમાં પણ ઉજવવામાં આવે છે. તો ક્યારે? 9 જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી છે તે ભારત પરત ફર્યા હતા. આગળ જોઈએ. 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ હોય છે. વિશ્વ હિન્દી દિવસ એ વાર્ષિક 10 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવતો પ્રસંગ છે. 1949માં યુએનજીએમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, યુએનજીએનું પૂરું નામ થશે, એમાં હિન્દી પહેલીવાર બોલવામાં આવી તે પ્રસંગને ચિહ્નિત કરવા માટે વિશ્વ હિન્દી દિવસની રચના કરવામાં આવી હતી. વિશ્વભરમાં લગભગ 600 મિલિયન બોલનારાઓ સાથે હિન્દી, મેન્ડરિન ચાઇનીઝ અને અંગ્રેજી પછી વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. પ્રથમ નંબરે છે મેન્ડરિન, બીજા નંબરે અંગ્રેજી અને ત્રીજા નંબરે હિન્દી. 11 જાન્યુઆરીના રોજ લાલ બહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિ છે. તેઓ સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા. તેમણે જય જવાન જય કિસાનના નારાને લોકપ્રિય બનાવ્યો. તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિયપણે ભાગ લીધો હતો. 11 જાન્યુઆરી 1966ના રોજ તેમનું અવસાન થયું. તેઓ વિશ્વભરમાં શાંતિ પુરુષ તરીકે પણ જાણીતા છે. જન્મ ક્યારે થયો હતો? 2 ઓક્ટોબર ગાંધીજીની સાથે, એટલે કે ગાંધીજીની જન્મ જયંતિ પણ 2 ઓક્ટોબર છે અને લાલ બહાદુર શાસ્ત્રીની પણ 2 ઓક્ટોબર છે, તો એ પણ યાદ રાખજો. 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે, હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે. માનવ તસ્કરીની સતત સમસ્યા વિશે જાગૃતિ ફેલાવવા માટે 11 જાન્યુઆરીના રોજ આ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોની દુર્દશા વિશે જાગૃતિ લાવવાનો તેમજ તેમના અધિકારોને પ્રોત્સાહન આપવાનો છે. 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ હોય છે, જેને સ્વામી વિવેકાનંદ જયંતિ પણ કહેવામાં આવે છે. દર વર્ષે 12 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. 1863 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ, જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 13 જાન્યુઆરીના રોજ લોહરી ઉત્સવ હોય છે. લોહરી એ વર્ષનો પહેલો તહેવાર છે જે લણણીની મોસમની શરૂઆત દર્શાવે છે. તે ઉત્તર ભારતમાં મુખ્યત્વે પંજાબ અને હરિયાણામાં પૂરા ઉત્સાહથી ઉજવવામાં આવે છે. લોહરી તહેવાર 13 કે 14 જાન્યુઆરીના રોજ અગ્નિ પ્રગટાવીને અને
મિત્રો અને સંબંધીઓ સાથે તેની આસપાસ નૃત્ય કરીને ઉજવવામાં આવે છે. 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ હોય છે. મકર સંક્રાંતિ એટલે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશવું. આ દિવસે લોકો પતંગબાજી કરે છે અને તલ ગોળ ખાઈને ખુશીઓ વહેંચે છે અને તે દાનનો ઉત્સવ પણ છે. 14 જાન્યુઆરીએ પોંગલ પણ હોય છે. ભારતમાં સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક પોંગલ છે અને વિશ્વભરના તમિલ સમુદાય દ્વારા વ્યાપકપણે ઉજવવામાં આવે છે. તમિલ સૌર કેલેન્ડર મુજબ પોંગલ તાઈ મહિનામાં ઉજવવામાં આવે છે. પોંગલ છે તે કયા મહિનામાં? તાઈ મહિનામાં ઉજવાય છે. જો આવો શબ્દ આવે ખાસ યાદ રાખી લેવો, કેમ કે આ પૂછાઈ શકે. પૂછવામાં આવે પોંગલ છે તે કયા મહિના મુજબ ઉજવવામાં આવે છે, તો તાઈ મુજબ ઉજવવામાં આવે છે. આ 4 દિવસનો કાર્યક્રમ છે જે સૂર્યદેવને સમર્પિત છે અને આ 4 દિવસનો ઉત્સવ પણ છે. પૂછવામાં આવે પોંગલ કેટલા દિવસ સુધી ચાલે છે? તહેવાર તો 4 દિવસ સુધી. 15 જાન્યુઆરીના રોજ ભારતીય સેના દિવસ છે. ઇન્ડિયન આર્મી ડે 15 જાન્યુઆરી. આ દિવસે 1949માં ફિલ્ડ માર્શલ KM કરિયપ્પાએ ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. શું થયું હતું? 1949માં ભારતના પ્રથમ કોઈ વ્યક્તિ કે જે કમાન્ડર ઇન ચીફ બન્યા હોય અને તે હતા ફિલ્ડ માર્શલ KM કરિયપ્પા. આ દિવસ દેશના બહાદુર સૈનિકોના સમર્પણ, સાહસ અને શહીદોના સર્વોચ્ચ બલિદાનને સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે. 16 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ હોય છે. આ નવો દિવસ છે, યાદ રાખજો, નેશનલ સ્ટાર્ટઅપ ડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને બિરદાવવા અને પ્રોત્સાહન આપવા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. 17 જાન્યુઆરીના રોજ બેન્જામિન ફ્રેન્કલિન દિવસ છે. દર વર્ષે 17 જાન્યુઆરીએ તેમના જન્મદિવસ પર બેન્જામિન ફ્રેન્કલિન દિવસ યુનાઇટેડ સ્ટેટ્સના સૌથી મહત્વપૂર્ણ સ્થાપક પિતાઓમાંના એકના સન્માનમાં ઉજવવામાં આવે છે. અહીં તમે જોઈ શકો બેન્જામિન ફ્રેન્કલિન છે અને તેમનો જન્મદિવસ છે તે 17 જાન્યુઆરી યાદ રાખજો. 19 જાન્યુઆરીએ કોગ્બોરોક દિવસ ઉજવાય છે. કોગ્બોરોક ડે. 19 જાન્યુઆરીના રોજ ભારતીય ત્રિપુરા રાજ્ય કોગ્બોરોક ભાષાને પ્રોત્સાહન આપવા માટે કોગ્બોરોક દિવસ, જેને ત્રિપુરી ભાષા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂછવામાં આવે કોગ્બોરોક ભાષા કયા રાજ્યમાં બોલાય છે, તો ત્રિપુરામાં. આ દિવસ 1979ના વર્ષનું સન્માન કરે છે જ્યારે કોગ્બોરોકને પ્રથમ વખત સત્તાવાર રીતે માન્યતા મળી હતી. 19 જાન્યુઆરીના રોજ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર દિવસ ઉજવવામાં આવે છે. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર દિવસ એ યુનાઇટેડ સ્ટેટ્સમાં એક ફેડરલ રજા છે જે જાન્યુઆરીના ત્રીજા સોમવારે ઉજવવામાં આવે છે. જાન્યુઆરીના ત્રીજા સોમવારે હોય છે, તો એ પણ યાદ રાખજો, દર વર્ષે બદલતું રહેશે તારીખ. તે નાગરિક અધિકાર અને તેના જે નેતા હતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના જીવન અને વારસાનું સન્માન કરે છે. 20 જાન્યુઆરી પેંગ્વિન જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. પેંગ્વિન અવેરનેસ ડે. માણસો સામાન્ય રીતે પેંગ્વિનના કુદરતી નિવાસસ્થાનમાં રહેતા નથી, તેથી પ્રજાતિની વાર્ષિક વસ્તીમાં ઘટાડો મોટાભાગે ધ્યાન બહાર રહે છે. આ દિવસ આ મહત્વપૂર્ણ મુદ્દા પ્રત્યે જાગૃતિ વધારવાનો એક શાનદાર પ્રયાસ છે.
એકવીસ જાન્યુઆરીના રોજ ત્રિપુરા, મણિપુર અને મેઘાલયનો સ્થાપના દિવસ છે. ત્રણે ત્રણ રાજ્યોની સ્થાપના એક જ દિવસે થઈ છે, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા. 21 જાન્યુઆરી 1972ના રોજ ત્રિપુરા, મણિપુર અને મેઘાલય રાજ્યો 1971ના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર પુનઃગઠન અધિનિયમ હેઠળ પૂર્ણ રાજ્ય બન્યા હતા. જો અધિનિયમ પૂછે તો 1971નો ઉત્તર પૂર્વીય ક્ષેત્ર પુનઃગઠન અધિનિયમ, અને બન્યા ક્યારે તો 21 જાન્યુઆરી 1972માં. 23 જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ છે, જેને ભારતમાં પરાક્રમ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સાના કટકમાં થયો હતો. તેઓ સૌથી અગ્રણી ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક હતા. તેમની સેના ભારતીય રાષ્ટ્રીય સેના એટલે કે ઇન્ડિયન નેશનલ આર્મી અથવા આઝાદ હિંદ ફૌજ તરીકે જાણીતી હતી. તો 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ અને પરાક્રમ દિવસ પણ યાદ રાખજો. 23 જાન્યુઆરીના રોજ વસંત પંચમી છે. વસંત પંચમી 2026માં 23 જાન્યુઆરીના રોજ આવી છે. આ એક તહેવાર છે જે વસંતના આગમન અને દેવી સરસ્વતીની પૂજાની ઉજવણી કરે છે. આ દિવસ શિક્ષણ, શાણપણ, સંગીત અને નવી શરૂઆત સાથે સંકળાયેલ છે. 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ છે, નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે. છોકરીઓ દ્વારા સામનો કરવામાં આવતી અસમાનતાઓ, શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો, તબીબી સંભાળ અને કન્યાઓની સલામતી વગેરેનું મહત્વ ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ છે તે ઉજવવામાં આવે છે. ત્યારબાદ 24 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે, ઇન્ટરનેશનલ એજ્યુકેશન ડે. બધા માટે સમાવિષ્ટ, સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પરિવર્તનશીલ પગલાંને સમર્થન આપી શકાય તેના માટે ઉજવવામાં આવે છે. 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ છે, નેશનલ વોટર્સ ડે. 25 જાન્યુઆરી યુવા મતદાતાઓને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકાય તેના માટે ઉજવવામાં આવે છે. એ સિવાય 2011માં પહેલીવાર ચૂંટણી પંચના સ્થાપના દિવસ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. તો 2011થી શરૂ થયો છે, એ પણ યાદ રાખજો. 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ પણ હોય છે, નેશનલ ટુરિઝમ ડે. ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે, જેથી લોકોને પર્યટનના મહત્વ અને ભારતીય અર્થતંત્રમાં તેની ભૂમિકા વિશે જાગૃતિ આવે અને શિક્ષિત કરી શકાય. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને અપનાવવામાં આવ્યું હતું, ત્યારે બંધારણ દિવસ હોય છે. તે 26 જાન્યુઆરી 1950ના રોજ લોકશાહી સરકારી વ્યવસ્થા સાથે અમલમાં આવ્યું. તો આપણું બંધારણ છે ક્યારે અપનાવ્યું તો 26 નવેમ્બર 1949. ક્યારે અમલમાં આવ્યું તો 26 જાન્યુઆરી 1949, જેને આપણે પ્રજાસત્તાક દિવસ અથવા ગણતંત્ર દિવસ તરીકે પણ ઉજવીએ છીએ અને રિપબ્લિક ડે પણ કહીએ છીએ. આ દિવસ દિલ્હીના કર્તવ્ય પથ ખાતે દર વર્ષે થતી સૌથી મોટી પરેડ હોય છે. 26 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ પણ હોય છે, ઇન્ટરનેશનલ કસ્ટમ ડે. સીમા સુરક્ષા જાળવવામાં કસ્ટમ અધિકારીઓ અને એજન્સીઓની ભૂમિકાને માન્યતા આપવા માટે કસ્ટમ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે 26 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ ઉજવવામાં આવે છે. 27 જાન્યુઆરીના રોજ નેશનલ જિયોગ્રાફી ડે ઉજવાય છે. દર વર્ષે 27 જાન્યુઆરીએ દેશભરના નેશનલ જિયોગ્રાફિક ડે ઉજવવામાં આવે છે. આ દિવસ નેશનલ જિયોગ્રાફિક મેગેઝિનના સન્માન માટે અલગ રાખવામાં આવ્યો છે.
જે એક સદીથી વધુ સમયથી સતત પ્રકાશિત થઈ રહ્યું છે. નેશનલ જિયોગ્રાફિક મેગેઝિન એની યાદમાં છે. 28 જાન્યુઆરીએ લાલા લજપતરાયની જન્મ જયંતિ છે. આ છે લાલા લજપતરાય. લાલા લજપતરાયનો જન્મ 28 જાન્યુઆરી 1865માં પંજાબમાં થયો હતો. તેઓ એક અગ્રણી રાષ્ટ્રવાદી નેતા હતા જેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમને પંજાબ કેસરી અથવા પંજાબનો સિંહનું બિરુદ પણ મળ્યું છે. તેમણે પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરી હતી. તો ઘણા બધા મુદ્દાઓ આમાંથી બને છે, ખાસ યાદ રાખજો. પ્રથમ તો નામ લાલા લજપતરાય. 28 જાન્યુઆરી 1865માં પંજાબમાં તેમનો જન્મ થયો. પંજાબ કેસરી અને પંજાબના સિંહ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો લાલા લજપતરાયને. અથવા પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકની સ્થાપના કોણે કરી? તો લાલા લજપતરાય. 28 જાન્યુઆરીના રોજ કે.એમ. કરિયપ્પાની જન્મ જયંતિ ઉજવાય છે. પૂરું નામ કે.એમ. કરિયપ્પાનું. કોડંડેરા મડપ્પા કરિયપ્પાની જન્મ જયંતિ છે. તો કે.એમ. એટલે કોડંડેરા મડપ્પા. યાદ રાખજો, પૂછાઈ શકે. તેઓ ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ હતા. 29 જાન્યુઆરીના રોજ ભારતીય અખબાર દિવસ ઉજવવામાં આવે છે. ઇન્ડિયન ન્યૂઝપેપર્સ ડે. ભારતમાં અખબારોની શરૂઆતના સન્માનમાં નક્કી કરાયેલ દિવસને ભારતીય અખબાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 30 જાન્યુઆરીએ શહીદ દિવસ હોય છે. હવે ભારતમાં 2 વખત છે તે શહીદ દિવસ ઉજવવામાં આવે છે. એક છે 23 માર્ચ અને બીજું છે 30 જાન્યુઆરી. તો બંને વિશે આપણે જોઈએ. કારણ કે 30 જાન્યુઆરી 1948ના રોજ રાષ્ટ્રપિતાની હત્યા કરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નથુરામ ગોડસે દ્વારા ગોળીઓ મારી અને હત્યા કરવામાં આવી. 30 જાન્યુઆરીએ એટલે શહીદ દિવસ ઉજવવામાં આવે છે. અને બીજો શહીદ દિવસ છે તે 23 માર્ચના રોજ હોય છે. રાષ્ટ્રના 3 નાયકો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજો દ્વારા ફાંસી આપવામાં આવી હતી. તો આ બંને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ રક્તપિત્ત દિવસ. બાળકોમાં રક્તપિત્ત સંબંધિત વિકલાંગતાના શૂન્ય કેસના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાન્યુઆરીના છેલ્લા રવિવારે વિશ્વ રક્તપિત્ત દિવસ ઉજવવામાં આવે છે. ક્યારે હોય છે? તો જાન્યુઆરી મહિનાના છેલ્લા રવિવારે હોય છે. ખાસ યાદ રાખજો. 31 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ હોય છે. દર 31 જાન્યુઆરીએ વિશ્વભરના લોકો આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ ઉજવે છે. આ દિવસનો હેતુ આ પ્રાણીના સંરક્ષણને કેવી રીતે ટેકો આપી શકાય તે અંગે જ્ઞાન ફેલાવવાનો છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, વિશ્વ બ્રેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? પ્રશ્ન 2, રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે હોય છે? અને પ્રશ્ન 3, પ્રજાસત્તાક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 3 અગત્યના પ્રશ્નો છે. કમેન્ટ બોક્સમાં આના જવાબ આપી દેજો, જેને પણ આવડતા હોય તે. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.